નદીને કાંઠે વસેલા વડોદરાના અકોટા એરિયાના શિવાજી સર્કલ પર આજે વડોદરાના પ્રથમ રિટેલ આઉટલેટનું ઉદ્ઘાટન. વડાલિયા ફૂડ્સ હવે વડોદરામાં વિશ્વામિત્રી નદીને કાંઠે વસેલા વડોદરાના અકોટા એરિયાના શિવાજી સર્કલ પર આજે વડોદરાના પ્રથમ રિટેલ આઉટલેટનું ઉદ્ઘાટન. ફ્રાઇમ્સ, ફરસાણ, નમકીન, ખાખરા, પાપડ જેવી વિવિધ 130થી પણ વધારે આઇટમો પર ઉદ્ઘાટનના અવસરે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સમાં 25% ડિસ્કાઉન્ટ મળશે. કંપની દ્વારા 1 લીટર અને 500 mlની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી. રાજકોટ ફરસાણ, નમકીન, ક્રાઇમ્સની વાત કરવામાં આવે એટલે સૌથી પહેલું નામ આવે વડાલિયા ફૂડ્સનું. ગોંડલ રોડ પર કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ લોન્ચ કર્યા બાદ માત્ર 1 વર્ષના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ગુજરાતનો 28મો આઉટલેટ લોન્ચ કરવા જઈ રહી છે. વડોદરાને હવે વડાલિયા ફૂડને 130થી વધારે આઇટમ નવા રિટેલ આઉટલેટ પર ઉપલબ્ધ બની રહેશે. 10 જુલાઈના ઉદ્ઘાટનના દિવસે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ પર 25% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કંપની દ્વારા કરવામાં આવી છે. રિટેલ આઉટલેટના ઉદ્ઘાટન પ્રસંગે વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે કંપની છેલ્લા 1 વર્ષમાં રિટેલ આઉટલેટ હરણફાળ પ્રગતિ કરી છે. માત્ર 1 વર્ષ ટૂંકા સમયમાં અમે 28મો રિટેલ આઉટલેટ શરૂ કર્યો છે. ગોંડલ રોડ પર પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કર્યા બાદ કંપની દ્વારા રાજકોટમાં શહેરમાં 14 આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદના પોશ વિસ્તારમાં 3 આઉટલેટ, ભાવનગર, હળવદ, વેરાવળ, સોમનાથ, ભરૂચ, આણંદ તેમજ જામનગર, ધોરાજી ખાતે કંપની દ્વારા પોતાના એક્સક્લુઝિવ આઉટલેટ શરૂ કરવામાં આવે છે. વડોદરાના રિટેલ આઉટલેટ વિશે બોલતા કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ કંપનીના CEO કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા 130થી પણ વધારે વેરાયટી લોન્ચ કરી છે અને આ તમામ વેરાયટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોન્ચ કરવામાં આવે છે. કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા ડિરેક્ટર મિતભાઈ વડાલિયા અને CEO કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે નમકીન, વેફર્સ, ફ્રાઇમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ, મૂંગ દાળ, આલુ સેવ, રતલામી સેવ, ખારી સિંગ સેવ ઉપરાંત ભાવનગરી અને પાપડી ગાંઠિયાની સાથે વેફર સેગમેન્ટના સોલ્ટેડ ચિપ્સો ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર, સ્પાઇસી મસાલા, ટેંગી ટોમેટો મસાલા ચિપ્સોની ભારે ડિમાન્ડ છે. આ ઉપરાંત પેપ્રિકા વેફર અને સોયા સ્ટીક, મેજિક પૂરી, મસાલા ભૂંગળા, પોપ પાસ્તા, પોપકોર્ન પ્રોડક્ટ અને સારી લોકચાના મેળવી છે. ફરસાણ સેગમેન્ટમાં પણ બેસન સેવ, ભાવનગરી ગાંઠિયા, રતલામી સેવ, પાપડી ગાંઠિયા, તીખા ગાંઠિયા, આલુ ભુજિયા, લીંબુ સેવ અને સેવ મમરા, ગાર્લિક મમરા, તીખા મીઠા મિક્સ, શક્કરપારા, ભાખરવડી, મગદાળ, શીંગ ભુજિયા, દાબેલા ચણા, કેળા વેફર વગેરે પ્રોડક્ટ સામેલ છે. આ ઉપરાંત ડ્રાય કચોરી, પાપડ, મસાલા ખાખરા, મેથી ખાખરા અને જીરા ખાખરા, પાણીપુરી ખાખરા, રાગીના ખાખરાની નવી રેન્જ પણ સામેલ છે. આ ઉપરાંત આ સ્ટોર પર ફરસીપુરી, વણેલા ગાંઠિયા ન્યૂ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપની દ્વારા હવે નેચરલ ઇન્ગ્રેડિયન્ટમાં મુખવાસ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રોડક્ટ અકોટાના શિવાજી સર્કલ પરના કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે. અહીં કંપની દ્વારા વિવિધ આઇટમોના 400 ગ્રામ 100% ફૂડ ગ્રેડ કન્ટેનર પેકિંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપરાંત 200 ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે. મિતભાઈ વડાલિયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ હજુ અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં વડાલિયા કંપની દ્વારા 1 લીટર અને અડધા લીટરની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી છે. 10/7/2024 અને બુધવારના રોજ વડોદરાના આ નવા આઉટલેટનું લોન્ચિંગ કરી રહ્યા છીએ. ત્યારે કંપની તરફથી વડોદરા સ્વાદપ્રેમી અને શાંતિપ્રિય જનતાએ આ ઉદ્ઘાટન પ્રસંગે પધારવા ફ્રેન્ચાઇઝીના હેડ દીપકભાઈ ગરચર તથા જોગેશભાઈ યાદવ દ્વારા તમામ લોકોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે. બરોડાનું આ સૌપ્રથમ આઉટલેટ છે અમારું. મધ્ય ગુજરાતનું બીજું આઉટલેટ છે. આણંદ પછી આણંદમાં 2 મહિના પહેલા અમે સ્ટોર ચાલુ કરેલો હતો. બરોડાનું ફર્સ્ટ આઉટલેટ છે અમારું. કેટલી પ્રોડક્ટ છે અહીંયા? 130+ પ્રોડક્ટ રેન્જ છે. 20 રૂપિયા MRP થી ઉપરની પ્રોડક્ટો અમે લોકો અહીંયા 150 રૂપિયા MRP સુધીની અમારા સ્ટોર્સમાં સેલ કરતા હોઈએ છીએ. વડાલિયાની શરૂઆત કઈથી થઈ છે? કેવી રીતે આ જર્ની? વડાલિયા ફૂડ્સને 11મું વર્ષ છે માર્કેટમાં. અમે લોકો લાસ્ટ યર સુધી માત્ર જનરલ ટ્રેડમાં માર્કેટમાં કામ કરતા હતા. ફ્રેન્ચાઇઝીસ ટ્રેડમાં લાસ્ટ યરથી અમે સ્ટાર્ટ કરેલું છે અને 1 વર્ષમાં 28 આઉટલેટ અમે સ્ટાર્ટ કરી દીધેલા છે અને 29મું આઉટલેટ ઠાકોરજીના ચરણોમાં નાથદ્વારામાં અમે લોકો 13 તારીખ ઓપન કરવા જઈ રહ્યા છીએ. વડાલિયાની આમ જોવા જઈએ યુએસપી શું છે? કયા પર્સન્ટ ક્વોલિટી અમારી યુએસપી રહી છે અને અમે લોકોએ અમારી વડાલિયા ફૂડ્સ છે, અમારી સરનેમ છે વડાલિયા છે. એટલે જ્યારે બ્રાન્ડ બનાવી ત્યારે અમારા વડીલોનું એવું કહેવું હતું કે આપણા છોકરાઓ જે ખાઈ શકે એવું જ બનાવવું અને એવું જ આપણે માર્કેટમાં આપવું. એને અમે અમારી યુએસપી બનાવીને આગળ ચાલ્યા છીએ. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે પહેલા જનરેશનમાં જે કહેવામાં આવે છે કે પેક ફૂડ ખાવા ના જોઈએ, જી, નોર્મલી પેક ફૂડમાં કેવું છે કે જ્યાં રીયુઝ
યુઝ ઓઇલ થતું હોય ને એ પેક ફૂડ 100% ન ખાવું જોઈએ, એનાથી હાર્મફુલ હોય છે શરીર. પણ અમે લોકો સિંગલ ટાઈમ યુઝમાં બધી પ્રોડક્ટો બનાવીએ છીએ. રાજકોટમાં 2 લાખ સ્ક્વેર મીટરમાં અમારું ટોટલી ઓટોમાઇઝેશન પ્લાન્ટ છે, જેમાં અમે લોકો માત્ર ને માત્ર સિંગલ ટાઈમ યુઝ ઓઇલ કરીને જ બધી પ્રોડક્ટો બનાવી છે. હેલ્થને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં, ઉલટાનું પ્રોટીન્સ વિટામિન્સ બધા અમારી પ્રોડક્ટ્સમાં મળતા હોય છે. જેમ પાણી એવી વાનગી એવી રીતનું કહેવાય છે, તો વડોદરા માટે શું નવું લાવે છે? બરોડા માટે આમ તો ઘણી પ્રોડક્ટો અમે નવી લઈને આવ્યા છીએ. ખાસ કરીને અમારી બ્લેક પેપર એન્ડ સોલ્ટ ચિપ્સ છે, નોટી નટ્સ નમકીન છે. ચવાણામાં અમે પ્રખ્યાત છીએ અમારા એરિયામાં, ને બરોડાવાસીઓને પણ અમારા ચવાણાનું 100% ઘેલું લાગશે એવો અમને ખ્યાલ છે. અને સૌરાષ્ટ્ર અને રાજકોટ એટલે ગાંઠિયાનું ધામ કહેવાય. બેસન માટે અમે લોકો પ્રખ્યાત છીએ. અમારા વણેલા ગાંઠિયા, પાપડી ગાંઠિયા છે એ ખૂબ જ ભાવશે બરોડાની જનતાને. મારું નામ કેતન તન્ના છે, એઝ એ CEO વડાલિયા ફૂડ સાથે વર્ક કરું છું. અમે એક અલગ કોન્સેપ્ટથી ચાલીએ છીએ કે અમે સારા ટેસ્ટ ઉપર ફોકસ કરીએ અને સારા રેટ ઉપર. અમારી પાસે અનેક રેન્જ છે, જેમ કે કન્ઝ્યુમર પેક છે, ઘણા આપણે સુપર સેવર પેક છે, ડિસ્કાઉન્ટ બી સારું એવું આપીએ છીએ. એટલે અમારો મેઇન ફોકસ છે કે બધી જ ટાઈપની પબ્લિકને અલગ અલગ રેન્જ જે પ્રિફર કરતા હોય બધી જ રેન્જ આપણા સ્ટોર ઉપર અવેલેબલ રહેશે. ખાસ કરીને વાત કરીએ પેક ફૂડ છે, પેક ફૂડને કેવી રીતે મેન્ટેન કરવામાં આવે છે, શું પ્રિઝર્વેટિવ યુઝ કરવું? અમે પર્સનલી તો એ પ્રિઝર્વેટિવ યુઝ નથી કરતા, પણ આમાં છે ને એક નાઇટ્રોજન ફ્લશ થતું હોય. નાઇટ્રોજન ફ્લશ એટલા માટે થતું હોય છે, એ બધી જ બ્રાન્ડો કરે છે, જેનાથી શું થાય કે તમારે પ્રોડક્ટનો લાઈફ છે એ તમારો ઇન્ક્રીઝ થઈ જાય, કે ભાઈ બગડવાના ચાન્સીસ બહુ ડીલે થાય. જેમ કે 3 થી 4 મહિના તો બેર મિનિમમ હોય, એમાં કશો જ પ્રોબ્લેમ નહીં આવે. વિશેષ શું યુએસપી છે વડાલિયાની યુએસપી જોવો તો કે અમે સ્પેસિફિકલી અમારા જે ફ્લેવર્સ છે, અમારા યુનિક કોમ્બિનેશન્સ છે, જેમ કે બ્લેક પેપર એન્ડ સોલ્ટ છે, અને અમારી વેરાયટીઓ છે એ અમારી મેઇન યુએસપી છે. જેમ કે ફરસીપુરી છે, સોયા સ્ટિક છે, બધી જ વેરાયટીઓમાં આવે છે, અને અલગ અલગ પેકિંગ સ્ટાઇલ્સમાં બી આવે છે, જેનાથી એટ્રેક્શન થોડું વધુ જળવાય રહે. આટલી બધી કોમ્પિટિશન છે, તેમાં વડોદરામાં વડાલિયા શું નવું આવશે? વડોદરામાં અમે પોતે નમકીનનો આ સ્ટોર કરવાથી એક સારો સુપર એક્સપિરિયન્સ દેવા માંગીએ છીએ, જેમાં આપણી વડાલિયા ફૂડની જેટલી આઈટમો આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ બધું જ એક સ્ટોર હેઠળ મળી શકશે. હું પોતે મીત વડાલિયા, વડાલી ફૂડ્સના ડિરેક્ટર.